મિત્રો, આજે આપણે અંગની અંતઃરચના વિશેની વાત કરીએ, જેમાં સૌ પ્રથમ દ્વિદળી મૂળ અથવા સૂર્યમુખી મૂળની અંતઃરચના જોઈએ છીએ. એટલે સૂર્યમુખી મૂળનો ટીએસ આપણે જોઈશું. ટીએસ એટલે ટ્રાન્સવર્સ સેક્શન. અનુપ્રસ્થ છેદની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે સૌ પ્રથમ આવેલું સ્તર તે એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તર સ્વરૂપે હોય છે, જેમાંથી મૂળરોમની રચનાનું સર્જન થાય છે. તે એક કોષીય રચના ધરાવે છે. આ કોષોની રચના જે પીપની જેમ ગોઠવાયેલી હોવાથી તે આંતરકોષીય અવકાશની રચના ધરાવતી નથી. આ જે આવેલી રચના મૂળરોમની જે હોય છે તે પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી જમીનમાંથી કેશાકર્ષણ દ્વારા અને આશ્રુતિ દ્વારા સરળતાથી પાણી અને દ્રાવ્ય ક્ષારોને મેળવી અને તે આગળ જતા વિવિધ સ્તરોમાં તેનું વહન કરે છે. આ સ્તર જે આંતરકોષીય અવકાશ વગરનું એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તર છે તેને આપણે અધિસ્તર તરીકે ઓળખાવીએ છીએ. આ એકકોષીય રચના જે આવેલી છે તેને મૂળરોમ તરીકે ઓળખવામાં આવે અને આ જે સ્તર છે તેને કહેવામાં આવે અધિસ્તર. ક્યુટિકલના આવરણની રચના જોવા મળતી નથી, કારણ કે પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવાનું હોય છે માટે. હવે તેની નીચે આવેલા જે કોષો છે તે અધિસ્તરના જેવી જ ગોઠવણી ધરાવતા 2 કે 3 સ્તરોની રચના ધરાવે છે. અહીં અધસ્તર જેવી રચના જોવા મળતી નથી. અહીં સીધી આવેલી રચના બાહ્યક પ્રદેશના કોષોની હોય છે. એટલે કે બાહ્યક અને બાહ્યકની રચના લગભગ સમાન છે, પરંતુ બાહ્યક અથવા તો અધસ્તરના કોષો તે અધિસ્તર જેવા કોષોની રચના ધરાવી આંતરકોષીય અવકાશ ધરાવતા નથી. ત્યારબાદ આવેલી જે રચના છે જેને બાહ્યક પ્રદેશના કોષો તરીકે ઓળખાય છે, આ કોષો સમવ્યાસી ગોળાકાર મૃદુતકીય કોષો સ્વરૂપે આવેલા હોય છે. આ કોષો વર્ધમાન પેશીમાંથી નિર્માણ પામી, એટલે કે વર્ધમાન પેશીના કોષો જ્યારે કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે ત્યારે તેમાંથી નિર્માણ પામેલી પેશી સ્વરૂપે નિર્માણ પામેલા મૃદુતકીય કોષો છે. કોષ દિવાલ ઉપર સેલ્યુલોઝનું સુલન ધરાવે, રસધાની ધરાવે છે, કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય અને આંતરકોષીય અવકાશની રચના ધરાવે. આવા સ્તરો લગભગ 15 થી 20 સ્તરોની રચના આવેલી હોય છે. જેમ જેમ મજ્જા તરફ જઈએ તેમ કોષોના કદમાં વધારો થતો જાય છે. આવા કોષો જે આવેલા હોય તેને બાહ્યક પ્રદેશના કોષો તરીકે ઓળખાય. બાહ્યક તે આધારોતક પેશી તંત્રનું મુખ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે તેના પછી જે આવેલી જે રચના છે તેને આપણે અંતસ્તર તરીકે ઓળખાવીએ છીએ. એટલે બાહ્યકનો ત્રીજો ભાગ. પહેલો ભાગ બાહ્યક એટલે કે અંતસ્તર અધસ્તરની રચના. બીજો ભાગ જે આવેલો છે તેને કહેવામાં આવે મુખ્ય બાહ્યક અને ત્રીજો ભાગ જે આવેલો છે જેને કહેવામાં આવે અંતઃબાહ્યક. અંતઃબાહ્યકને અંતસ્તર તરીકે ઓળખાય છે. આ જે આવેલી અંતસ્તરની રચના એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તરની રચના છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અને અધિસ્તરના કોષોની જેમ ગોઠવણી ધરાવે છે. કોષોની કોષ દિવાલ પર અંતઃસ્તરના કોષોની કોષ દિવાલ પર સમાન રીતે 2 ક્રમિક કોષોની વચ્ચે પેક્ટિન, સુબેરિન અને લિગ્નિનનું સંયુક્ત સુલન થયેલું હોય છે. આવી જે રચના આવેલી હોય છે જેને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. કાસ્પેરી નામના વૈજ્ઞાનિકે તેનું સંશોધન કરેલું હોવાથી તેને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખાય છે. હવે તેની નીચે આવેલું એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તર કે જેને પરિચક્ર તરીકે ઓળખવામાં આવે છે.
આ જે રચના આવેલી છે જેને એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તર તેને પરિચક્ર તરીકે ઓળખાય છે. તેની રચના અહીં દર્શાવી. હવે ત્યારબાદ આવેલી કોષીય રચનામાં અહીં આપણને જોવા મળે છે તે પરિઘ તરફ આવેલી રચના જેને આદિદારુ તરીકે ઓળખાય છે અને મજ્જા તરફ આવેલી રચના જેને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે 4 દિશાના ભાગમાં ગોઠવાયેલી અહીં જોવા મળતી જલવાહક પેશીની રચના છે જેને જલવાહકની ઉત્પત્તિ તરીકે પણ ઓળખાવી શકાય. જેમાં તેની આજુબાજુમાં આવેલા દ્રઢોતકીય તંતુની રચના જોવા મળે જે તેની યાંત્રિક મજબૂતાઈમાં વધારો કરે છે. એટલે કે તેની બાજુમાં આવેલા દ્રઢોતકીય તંતુની રચના છે કે જે અહીં અનુદારુ અને આદિદારુને યાંત્રિક મજબૂતાઈ આપવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આવેલી રચના છે જેને આપણે અન્નવાહક પેશીના એકમો તરીકે ઓળખાવી શકીએ. અહીં જે આવેલા અન્નવાહક પેશીના એકમો જે 4 ખૂણાના ભાગમાં ગોઠવાયેલા છે એટલે જે જલવાહક અને અન્નવાહક પેશી એક જ ત્રિજ્યા ઉપર હોય તો સહસ્ત્ર પ્રકારનું વાયુપુલ કહેવાય. પરંતુ અહીંયા જલવાહક અને અન્નવાહક પેશી અહીં એક વલયમાં ગોઠવણી ધરાવે તો તેને અરીય વાયુપુલની રચના તરીકે ઓળખાય જેના સમૂહો વિવિધ રીતે ગોઠવાયેલા હોય છે. હવે જલવાહક અને અન્નવાહક પેશીની ગોઠવણીને અહીં જોડાણ દર્શાવતી પેશી જેમાં અન્નવાહક મૃદુતક અને જલવાહક મૃદુતક દ્વારા જોડાણની પ્રક્રિયા થાય છે. આવી પેશીને સંયોગી પેશી તરીકે ઓળખાય છે. જ્યારે હવે જે આવેલા કોષો જે મજ્જા તરફની ગોઠવણી એટલે કે વચ્ચેના ભાગમાં આવેલા હોય છે તેને મજ્જા તરીકે ઓળખાય છે. તેમાં સમવ્યાસી ગોળાકાર મૃદુતકીય કોષોની રચના આવેલી હોય છે જેને આપણે મજ્જા તરીકે ઓળખાવીએ છીએ. જ્યારે તેની પાર્શ્વ બાજુએ આવેલી રચના જે સમવ્યાસી ગોળાકાર મૃદુતકીય કોષો દ્વારા નિર્માણ પામેલી હોય છે જે અહીં સંપૂર્ણ રીતે મૂળ તંત્રની રચનાનું નિર્માણ કરે છે. તો આ જે મિત્રો આપણે દર્શાવેલી છે તે રચના તે સૂર્યમુખીના મૂળની રચના સ્વરૂપે દર્શાવેલી છે. તેની અંતઃરચના છે. તેની અંદર જોવા મળતા વિવિધ ભાગોને આપણે જે અહીં સમજી શકીએ છીએ આકૃતિ દ્વારા વધુ સ્પષ્ટ કરી શકીએ છીએ. જોઈએ હવે આ જે રચના આવેલી છે તેને સંપૂર્ણ રીતે બાહ્યક પ્રદેશ તરીકે ઓળખાશે જે મુખ્ય બાહ્યક તરીકે ઓળખવામાં આવશે. આ જે રચના આવેલી છે તેને કહેવામાં આવે અંતઃસ્તર. અંતઃસ્તરના કોષોમાં આવેલી આ જે રચના કાસ્પેરિયન સ્થૂલન તરીકે ઓળખાય અને તે બનતી પટ્ટી જેવી રચનાને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખાય છે. કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખાશે. અહીં પ્રત્યેક કોષો પાણી અને દ્રાવ્ય ક્ષારોના વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે જેથી તેવા દરેક કોષોને પથકોષ અથવા માર્ગકોષ તરીકે ઓળખાય છે. તેની નીચે આવેલી રચના જેને પરિચક્ર તરીકે ઓળખવામાં આવે. હવે અહીં જે આવેલી જે અન્નવાહક પેશીનો સમૂહ છે અને ત્યારબાદ આવેલી આ જે રચના જેને આદિદારુ અને આ ઉપરના એકમને કહેવામાં આવે અનુદારુ. આદિદારુ અને અનુદારુ મળી અને બનાવતી રચના જેને જલવાહક પેશી તરીકે ઓળખવામાં આવશે. વચ્ચેનો ભાગ જે આવેલો છે જેને કહેવામાં આવે મજ્જા અને જોડાણ દર્શાવતી પેશી જે આવેલી છે તેને સંયોગી પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીં જે આપણે જોયું તે સૂર્યમુખીના મૂળ અથવા દ્વિદળી વનસ્પતિના મૂળની અંદર આવેલા વાહિપુલના પ્રકારની વાત કરીએ તો જલવાહક અને અન્નવાહક પેશી અહીં મધ્ય કેન્દ્રથી સમાન ત્રિજ્યા ઉપર જુદા જુદા એકમોમાં ગોઠવાયેલી છે માટે અરીય પ્રકારનું વાહિપુલ કહેવામાં આવશે. જલવાહક અને અન્નવાહક પેશીના સમૂહો 4ના સમૂહમાં છે માટે ચતુસૂત્રી કહેવામાં આવશે.
જલવાક પેશીની અંદર આદિદારુ પરિઘ તરફ અને અનુદારુ કેન્દ્ર તરફ છે, માટે બહિરારંભી વિકાસ તરીકે ઓળખવામાં આવશે. બહિરારંભી જલવાહકનો વિકાસ કહેવામાં આવશે. તો આ જે હતી તે દ્વિદળી વનસ્પતિના મૂળની રચનાની વાત આપણે જોઈ. હવે આપણે જોઈએ એકદળી વનસ્પતિનું મૂળ, એટલે કે તેને આપણે કહીશું એકદળી મૂળ અથવા મકાઈ મૂળની અંતઃરચના, એટલે કે મકાઈ મૂળનો ટીએસ આપણે જોઈશું. તો તેની અંદર આપણે જોઈશું કે સૌથી બહારની બાજુએ આવેલી રચના આવી જ રીતે એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તરની રચના આવેલી હોય છે. તેમાંથી એક કોષીય મૂળરોમની રચનાનું નિર્માણ થાય છે, જે જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. આવી જે રચના આવેલી હોય છે તે કેશાકર્ષણ, આશ્રુતિદાબ અને આસુનદાબની મદદથી સરળતાથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરી અને આગળના સ્તરોમાં તેનું વહન કરી શકે છે, જેને આપણે મૂળરોમ તરીકે ઓળખાવીએ છીએ. તે હંમેશા એક કોષીય રચના સ્વરૂપે જોવા મળે. મૂળરોમની જે સ્તરમાંથી ઉત્પત્તિ થાય છે તેને અધિસ્તર તરીકે ઓળખાય છે. હવે અધિસ્તરીય કોષો પછી અહીં જે આવેલું એક સ્તર હોય છે, જેને આપણે બહિસ્તર તરીકે ઓળખાવીએ છીએ. આ આવેલું એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તર જ્યારે અધિસ્તર નાશ પામે ત્યારે અધિસ્તર જેવું કાર્ય કરી અને રક્ષણાત્મક કાર્ય દર્શાવી શકે તેને બહિસ્તર તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ તેની અંદર આવેલું એક સ્તર કે જે અહીં રક્ષણાત્મક કાર્ય કરવા માટે, એટલે કે સંરક્ષણાત્મક કાર્ય દર્શાવવા માટે ઉપયોગી હોય છે, કે જેની અંદર અહીં બહુકોણીય આકારની રચના ધરાવતું એક સ્તર કે જેને દ્રઢોતક પેશીનું બનેલું સ્તર કહેવામાં આવે છે, તેની રચના આવેલી હોય છે, જે યાંત્રિક મજબૂતાઈ આપી અને મૂળ દ્વારા પાણી અને દ્રાવ્ય ક્ષારોના વહનમાં તે વધારે સક્ષમતા લાવે છે, જેને બહિસ્તર પછી અધસ્તર તરીકે ઓળખાય છે. ત્યારબાદ આવેલા બાહ્યક પ્રદેશના કોષો કે જે 15 થી 20 સ્તરોની ગોઠવણી સામાન્ય રીતે ધરાવે. આ કોષો અહીંયા સમવ્યાસી ગોળાકાર મૃદુતકીય કોષોની રચના ધરાવે છે અને તેઓ તેમની કોષ દિવાલ ઉપર સેલ્યુલોઝનું સ્થૂલન ધરાવે. કોષ કેન્દ્ર પ્રમાણસર અને રસધાની આવેલી હોય છે. વળી આ કોષો ક્રમશઃ આગળની તરફ જતા, એટલે કે મજ્જા તરફ જતા તે કોષોના કદમાં વધારો થાય છે. અહીં આ આવેલા કોષોની વાત જે આગળ જતા અહીં જે આવેલો પ્રદેશ જેને મજ્જા તરીકે ઓળખવામાં આવે. હવે અહીં જે આવેલા કોષો છે જે બાહ્યક પ્રદેશના મુખ્ય બાહ્યકના કોષો તરીકે ઓળખાય છે. વળી ત્યારબાદ આવેલી જે રચના છે જેને આપણે અહીંયા વાહિપુલની રચનાના ભાગ સ્વરૂપેની શરૂઆત દર્શાવે છે. બાહ્યકનું અંદરનું સ્તર કે જેને અંતઃબાહ્યક તરીકે ઓળખાય છે. આ અંતઃબાહ્યક એટલે કે અંતઃસ્તરની રચના જે એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તર છે, આ કોષોની બનેલી રચના. હવે તેની અંદર આવેલી રચના જેમાં પેક્ટિન, સુબેરિન અને લિગ્નિનનું સ્થૂલન દર્શાવતી રચના, જે 2 કે 3 કોષોની અહીંયા અંદર ઉલટા સી આકારે પેક્ટિન અને સુબેરિનનું સંયુક્ત સ્થૂલન લિગ્નિન સાથે દર્શાવે છે. આવી રચના કાસ્પેરી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ જોયેલી હતી, જેને કાસ્પેરિયન સ્થૂલન તરીકે ઓળખાય. આવી રચનાને કાસ્પેરિયન
પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. હવે તેની સાથે આવેલી આ જે રચના છે જે એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તર છે, જેને મૃદુતકીય પરિચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જે કોષો ઉપર કાસ્પિરિયન સ્થૂલન ન આવેલું હોય તે કોષોને પથકોષ અથવા માર્ગકોષ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જલવાક અને અન્નવાક પેશીના સમૂહો જુદા જુદા જોવા મળે છે. અહીં જે આવેલી આ જે રચના છે જેને આદિદારુ તરીકે ઓળખાય છે. અહીં જે આવેલી રચના છે જેને આદિદારુ તરીકે ઓળખાય છે. બે ક્રમિક આદિદારુની વચ્ચે આવેલી રચના જેને અન્નવાક પેશીના સમૂહ તરીકે ઓળખાય છે. એટલે અહીંયા જલવાક અને અન્નવાક પેશીનો સમૂહ એકાંતરિત રીતે ગોઠવાયેલો હોય છે, માટે અરીય પ્રકારનું વાયુપુલ કહેવાશે. વળી તેમનું સંયોજન દર્શાવવા માટે આવેલી પેશી જેને સંયોગી પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બનેલી રચના છે તે જલવાક પેશી અને અન્નવાક પેશીના એક સમૂહની રચના નિર્માણ પામેલી છે તે. હવે ત્યારબાદ આવેલી જે રચના છે જેમાં બે ક્રમિક આદિદારુની વચ્ચે અહીં અનુદારુની ગોઠવણી થાય છે. બે ક્રમિક આદિદારુની વચ્ચે અનુદારુની ગોઠવણી થાય છે અને તેના દ્વારા નિર્માણ પામેલી વલયાકાર રચનાનું નિર્માણ થયેલું જોવા મળે છે. તેનું જોડાણ દર્શાવવા માટે આવેલી પેશી જેને જલવાક જલવાક તંતુ સ્વરૂપે ઓળખવામાં આવે છે અને તેના દ્વારા યાંત્રિક મજબૂતાઈ પ્રાપ્ત થઈ અને તે આ રીતે ગોઠવણી દર્શાવે છે. એટલે કે હવે જે નિર્માણ પામેલી રચના છે તે અનુદારુની રચનાનું જોડાણ દર્શાવે છે, જ્યારે સૌથી અંદરની બાજુએ આવેલી રચના તે સમવ્યાસી ગોળાકાર મૃદુતકીય કોષોની બનેલી રચના સ્વરૂપે હોય છે, જેને મજ્જા અથવા તો ગર પ્રદેશ તરીકે ઓળખાય છે. બહારની બાજુએ આવેલા મૃદુતકીય કોષોની રચના જે સંપૂર્ણ રીતે વાયુપુલનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે અને તેને આધારોતક કાર્ય દર્શાવે છે. તો આ જે આપણે વાત દર્શાવી તે એકદળી વનસ્પતિના મૂળની અંદર જોવા મળતી રચના એટલે મકાઈ મૂળની અંદર જોવા મળતી રચના સ્વરૂપે હતી. તેમાં બે પ્રકારના મૂળ હોય. હવે આપણે જે અહીંયા દર્શાવેલું છે સ્થાનિક મૂળ છે, પણ જો આ અસ્થાનિક મૂળ હોય તો બાહ્યક પ્રદેશમાં વાતકોટરની રચના જોવા મળે. એટલે કે અવલંબન મૂળ હોય તો બાહ્યક પ્રદેશમાં વાતકોટરની રચના આવેલી હોય. આ જે આવેલું સ્તર છે જેને કહેવામાં આવે અંતબાહ્યક અથવા અંતસ્તર તરીકે ઓળખાય છે તે. તેની અંદર આ જે રચના આવેલી છે તેને કહેવામાં આવે કાસ્પેરિયન સ્થૂલન તરીકે ઓળખાશે. અને કાસ્પેરિયન સ્થૂલન ધરાવતી આ રચના જેને જે કોષો અહીંયા વહનનું કાર્ય દર્શાવે છે તેને પથકોષ અથવા માર્ગકોષ તરીકે ઓળખાય છે. ત્યાર પછીનું જે સ્તર છે તેને પરિચક્ર તરીકે ઓળખાય છે, જે મૃદુતકીય પરિચક્ર છે. જલવાક પેશીના એકમમાં બહારની બાજુએ આવેલી રચના આદિદારુની છે અને અંદરની તરફ આવેલી રચના તે અનુદારુની છે. અહીં જલવાકના એકમોની ગોઠવણી વી આકારે થયેલી હોય છે, ઇંગ્લિશ વી આકારે થયેલી હોય છે. આ જે આવેલી અન્નવાક પેશી. હવે અહીંયા જે આવેલી સંયોગી પેશી બે પ્રકારની જોવા મળે, જે મૃદુતક અને દ્રઢોતક સ્વરૂપે હોય છે. હવે જે રીતે આપણે એકદળી દ્વિદળી વનસ્પતિમાં વાયુપુલનો પ્રકાર જોયો, એવી જ રીતે અહીંયા પણ આપણે આ વાયુપુલનો પ્રકાર જોઈએ તો જલવાક અને અન્નવાક પેશી જુદી જુદી ત્રિજ્યા પર હોવાથી અરીય પ્રકારનું વાયુપુલ કહેવાય, પરંતુ જલવાક અને અન્નવાક પેશીના સમૂહો બે કરતાં વધારે હોવાથી બહુસૂત્રી તરીકે ઓળખાશે. બહારની તરફ આદિદારુ છે, અંદરની તરફ અનુદારુ છે, માટે બહિરારંભી જલવાક પેશીનો વિકાસ કહેવાશે.
હવે મિત્રો આવી જ રીતે આપણે જોઈએ ત્રીજો સેક્શન કે જેને આપણે કહીએ તે એ એકદળી પ્રકાંડની રચના. એકદળી પ્રકાંડની રચના અથવા મકાઈ પ્રકાંડની રચના તરીકે આપણે જોઈએ છીએ, જેનું TS આપણે અહીંયા અભ્યાસમાં લઈશું. હવે જ્યારે આપણે આ સેક્શન લેતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણને આ પ્રકારની રચના જોવા મળશે. મકાઈ પ્રકાંડની રચનામાં અહીં એક ખાંચ આપણને ખાસ જોવા મળશે, કારણ કે તેના ઉપર આવરકપર્ણોની રચના આવેલી હોય છે માટે. વળી તેની અંદર આવેલા વાહિપુલો જે વેરવિખેર ગોઠવાયેલા હોય છે, કારણ કે તેમાં અંતઃસ્તરનો અભાવ હોય છે માટે. એટલે પ્રકાંડ ઉપર કોઈ રોમની રચના હોતી નથી. તો વિશેષતા એ થઈ પ્રકાંડ રોમનો અભાવ, એટલે કે પ્રકાંડ લીસું જોવા મળશે. બીજું કે અહીં જે આવેલા વાહિપુલો એટલે કે પ્રકાંડ જે છે એ ખાંચવાળું જોવા મળે, એક ખાંચવાળું પ્રકાંડ. અને બીજી વિશેષતા અહીંયા એ છે કે અસંખ્ય વાહિપુલોની માત્રા હોય, અસંખ્ય વાહિપુલો આવેલા હોય, પરંતુ વાહિપુલો વેરવિખેર અથવા સ્કેટર્ડ હોય, વેરવિખેર હોય છે. તો આને આધારે આપણે સરળતાથી મકાઈના પ્રકાંડના સેક્શનને ઓળખી શકીએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રકાંડની રચનામાં કઈ રીતે ગોઠવણી થયેલી છે તે. તો સૌથી બહારની બાજુએ આવેલું સ્તર તે એક સ્તરીય બહુકોષીય મૃદુતકીય સ્તર છે. આ પ્રકાંડનું અધિસ્તર છે. વળી તેની અંદર અહીં જે આવેલી રચના જે વાયુરંધ્ર સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. હવે આ જે આવેલું અધિસ્તરની રચના છે જે પ્રકાંડનું અધિસ્તર તરીકે ઓળખવામાં આવશે. વળી અધિસ્તર ઉપર આવેલી જે રચના છે તે ક્યુટિકલનું આવરણ ધરાવે છે. એટલે કે આ બાહ્ય અંગ હોવાથી, હવાઈ અંગ હોવાથી તેને રક્ષણાત્મક કાર્ય દર્શાવવા માટે ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે, જેથી અહીં બાહ્ય પરિબળો પવન, દબાણ, તાપમાન વગેરેની અસર ઓછી થાય એટલા માટે મીણ જેવું આવરણ ક્યુટિકલનું ગોઠવાયેલું હોય છે. ત્યારબાદ આવેલું સ્તર જે છે 2 કે 3 સ્તરોની બનેલી રચના કે જેની અંદર બહુકોણીય આકારના મૃદુતકીય કોષોની રચના દ્રઢોતકીય કોષોની રચના આવેલી હોય છે, જેના દ્વારા તે યાંત્રિક મજબૂતાઈ આપે છે. આ સ્તરને અધસ્તર તરીકે ઓળખાય છે. સેફ્રેનિન દ્વારા તે આછા ગુલાબી રંગથી અભિરંજિત થાય છે. તો આ જે સ્તર આવેલું છે જેને આપણે અધસ્તર તરીકે ઓળખાવીએ છીએ. 2 થી 3 સ્તરોની બનેલી આ રચના સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. પંચકોણીય કે બહુકોણીય આકારના કોષોની રચના ધરાવે. પ્રાથમિક કોષ દિવાલ ઉપર સેલ્યુલોઝનું સૂલન હોય છે અને દ્વિતીય કોષ દિવાલ ઉપર લિગ્નિનનું સૂલન આવેલું હોય છે. આ સ્તરને અધસ્તર તરીકે ઓળખાય. હવે ત્યારબાદ આવેલા કોષો કે જે સમવ્યાસી ગોળાકાર મૃદુતકીય કોષો સ્વરૂપે જોવા મળે છે. અહીં કોષોની રચના જે ચપટી થયેલી હોય છે અને તેનાથી આગળ જતાં તે કોષો કદમાં ધીમે ધીમે મોટા થતા જાય છે, કારણ કે અહીં અંતઃસ્તરનો અભાવ હોવાથી પેશીય વિભેદન દર્શાવાતું નથી, જેને પરિણામે વાહિપુલોની શરૂઆત જ બાહ્યક પ્રદેશમાંથી થઈ જાય છે અને તેને લીધે વાહિપુલો છેક બાહ્યક પ્રદેશ સુધી ગોઠવાયેલા હોય છે. એટલે વાહિપુલોની શરૂઆત અહીં આ જે બહારના તરફથી થયેલી જોવા મળે છે. એટલે કે બાહ્યક પ્રદેશથી શરૂઆત થતી હોય એવું સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ છીએ. હવે અહીં જે આવેલા વાહિપુલો જે જુદી જુદી રીતે આપણને ગોઠવાયેલા જોવા મળે. તો બાહ્યક પ્રદેશની શરૂઆતમાં આવેલા 2 નાના વાહિપુલની વાત કરીએ છીએ અને આગળ જતાં એ મોટા વાહિપુલની વાત સ્વરૂપે આપણે જોઈએ છીએ. આ વાહિપુલ મનુષ્યની મુખાકૃતિ જેવું જોવા મળે છે.
જેની અંદર બે આંખો જેવા ભાગની અંદર આવેલી રચના જેને અનુદારુ તરીકે ઓળખાય છે. તેની નીચે આવેલી જે રચના છે તેને આદિદારુ તરીકે ઓળખાય છે. આ જે આવેલી રચના છે જેને અનુદારુ તરીકે ઓળખાવી, તેની નીચે આવેલી રચના જેને કહેવામાં આવે આદિદારુની રચના. તેની નીચે આવેલી રચના જે છે જે ભંગજાત, કોટર, વિવર અથવા તો કૂપ તરીકે ઓળખાતી રચના. પ્રાથમિક જલવાક પેશીના કોષો અને આદિદારુના કોષો વિઘટન પામી અને નિર્માણ પામેલી કોટર જેવી રચના જેને આપણે ભંગજાત કોટર તરીકે ઓળખાવીએ છીએ. અને અહીં આવેલી જે રચના છે જેને અન્નવાક પેશીના સમૂહ તરીકે ઓળખાય છે, જેની અંદર ચાલની નલિકા અને સાથી કોષો સ્પષ્ટ હોય છે. અહીં જે સ્થૂલન દર્શાવતો ભાગ જે છે એને સાથી કોષ તરીકે ઓળખાય છે અને સ્થૂલન વગરનો ભાગ જે છે એને કહેવામાં આવે ચાલની નલિકા. હવે જોડાણ ધરાવતી પેશી તરીકે ઓળખવામાં આવે જેને અહીં આપણે સંયોગી પેશી તરીકે ઓળખાવીએ છીએ, જે એકબીજા વચ્ચેનું સંયોજન દર્શાવી અને તે જોડાણનું કાર્ય કરે છે. બે ક્રમિક જલવાક પેશીના એકમો એટલે કે અનુદારુ અને આદિદારુ વચ્ચે તેનું જોડાણ જલવાક તંતુ દ્વારા થાય, જ્યારે બહારની તરફ આવેલી રચના જે મૃદુતકીય કોષો દ્વારા થાય છે. સૌથી બહારની બાજુએ આવેલી રચના તે દ્રઢોતકીય પુલકંચુક સ્વરૂપે જોવા મળે. દ્રઢોતકીય કોષોની બનેલી એક સ્તરીય રચના કે જે સ્વતંત્ર વાહિપુલનું રક્ષણ કરવા માટે આવેલી આવરણમય રચનાને કહેવામાં આવે દ્રઢોતકીય પુલકંચુક. આવી જ રચના મૃદુતકીય કોષો દ્વારા જે નાના વાહિપુલોમાં નિર્માણ પામે છે. આવી જ રચના જેને નાના વાયુપુલોમાં પુલકંચુકીય રચના નિર્માણ પામે તેને મૃદુતકીય પુલકંચુક તરીકે ઓળખાય. અને વળી જોડાણ દર્શાવતી પેશી સ્વરૂપે જોવા મળતી રચના જેને સંયોગી પેશી તરીકે તો ઓળખાય. તો અહીં જે આવેલી મૃદુતક પેશીનું પ્રમાણ સૌથી સવિશેષ જોવા મળશે, સૌથી વધારે જોવા મળશે. તો જોડાણ ધરાવતી પેશી તરીકે અહીંયા મૃદુતક પેશીની રચના છે જે જોડાણનું કાર્ય કરે છે. હવે બાહ્યક પ્રદેશના કોષો જે આગળ જતા ફેલાયેલા છે, જે સમવ્યાસી ગોળાકાર મૃદુતકીય કોષો શિથિલ ગોઠવણી દર્શાવતા હોય છે અને તે મજ્જા સુધી લંબાયેલા હોય છે. આ કોષો જેમ જેમ ક્રમશઃ મજ્જા તરફ જઈએ તેમ તેમ તેના કદમાં વધારો થતો જાય છે. આવી જે રચના ધરાવતા કોષો છેક આપણને મજ્જા સુધી ગોઠવાયેલા જોવા મળે. તો આ જે છે જેની અંદર મજ્જાના કોષોની ગોઠવણી થયેલી હોય છે. તો એકદળી વનસ્પતિનો પ્રકાંડ જે અશાખિત અને તે ગાંઠો અને આંતરગાંઠોની રચના ધરાવે તેવું હોય છે, જેમાં અહીં મૃદુતક પેશીના કોષોનું પ્રમાણ અથવા તો માત્રા વધારે જોવા મળે છે. આવી જે રચના ધરાવતું પ્રકાંડ કે જેને મકાઈના પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે. પ્રકાંડની અંદર આવેલા મોટા વાયુપુલની વાત આપણે કરી અને જે વાતને આપણે અહીંયા સમજ્યા છીએ. હવે જોઈએ આપણે આ જે વિવિધ ભાગોની રચના. આ જે પ્રદેશ આવેલો છે જેને બાહ્યક પ્રદેશ તરીકે ઓળખાય અને ત્યાર પછી આપણે સીધો ભાગ જેને મજ્જા તરીકે ઓળખાવીએ છીએ. કોઈ વ્યવસ્થિત અંતઃસ્તર, પરિચક્ર વગેરે ભાગો દર્શાવતા નથી. વળી અહીં જે આવેલી આ જે રચના છે જેને દ્રઢોતકીય પુલકંચુક તરીકે ઓળખાય છે, દ્રઢોતકીય પુલકંચુક તરીકે ઓળખાય એવી જ રચના અહીંયા જે છે એને કહેવામાં આવે મૃદુતકીય પુલકંચુક. વળી આ જે રચના આવેલી છે જે અન્નવાક પેશીના એકમ સ્વરૂપે છે, જેને સાથી કોષ તરીકે દર્શાવેલ છે. આ જે રચના એની સાથે છે તેને ચાલની નલિકા તરીકે ઓળખાવેલી છે. આ જે એકમ આવેલો છે તે અન્નવાક પેશીનો છે. આને કહેવામાં આવે અનુદારુ. આ જે છે તેને કહેવાશે આદિદારુ
આ બંને એકમો જે છે જલવાહક પેશીના છે અને તેની નીચે આવેલી રચના જેને ભંગજાત કોટર અથવા વીવર કે કૂપ તરીકે ઓળખાય. જોડાણ દર્શાવતી પેશી એટલે સંયોગી પેશી તરીકે ઓળખાશે. હવે જોઈએ વાહિપુલનો પ્રકાર. તો વાહિપુલનો પ્રકાર અહીંયા શું થશે? તો જલવાહક પેશી અને અન્વાહક પેશી એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલી છે, માટે આવા પ્રકારના વાહિપુલને સહસ્થ પ્રકારનું વાહિપુલ કહેવાય. જલવાહકની એક જ બાજુએ અન્વાહક પેશી ગોઠવાયેલી હોય તો એક પાર્શ્વસ્થ પ્રકારનું વાહિપુલ કહેવાય. વળી જલવાહક અને અન્વાહક પેશીની વચ્ચે એધા પેશીનો અભાવ છે, માટે અવર્ધમાન પ્રકારનું વાહિપુલ કહેવાશે. જલવાહક પેશીના વિકાસમાં આદિદારુ કેન્દ્ર તરફ છે અને અનુદારુ પરિઘ તરફ છે, માટે અંતરારંભી પ્રકારનો વિકાસ કહેવામાં આવશે. એટલે જલવાહક પેશીનો વિકાસ અંતરારંભી પ્રકારનો વિકાસ કહેવાશે. તો આ જે છે એ આપણી રચના જોઈ એકદળી પ્રકાંડની સંરચના. બાકીની રચના આપણે નેક્સ્ટ ટાઈમે જોઈએ છીએ.